का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। પૂજ્ય ગુરુદેવ શ્રીના 45 વર્ષની આત્મસાધના તત્વ આરાધનાના ફળ સ્વરૂપે સારરૂપ 10 સિદ્ધાંત સૂત્રો સંકુલનમાં એક જગ્યાએ આપણે એમને અંકિત કરીને રાખેલા છીએ. ગુરુદેવશ્રીના ઘણા વ્યાખ્યાનોના સંકલનોમાં સાવ શરૂઆતના પાના ઉપર પણ તે અંકિત કરેલા છે અને પાઠશાળાના બાળકો પાસેથી પણ અવારનવાર સંસ્કાર શિબિરોમાં એ બોલો કંઠસ્થ મોઢે કરવાના પ્રયત્નો આપણે કરતા હોઈએ છીએ. ઘણા બાળકોને મોઢે પણ છે, મોટેરાઓને તો આપણને ખ્યાલમાં છે જ. યાદ આવે છે બેનો? 10 સૂત્રો ક્યાં લખેલા છે અને 10 સૂત્રો કયા છે? ઉપર સ્મૃતિ ભવનમાં પણ છે અને સામેની ઓફિસમાં એન્ટર કરીએ એટલે સીધા આપણે અંકિત કરેલા છે. જૈન દર્શન, જૈન અધ્યાત્મ, વસ્તુ સ્વભાવ અને મૂળમાં તો દૃષ્ટિ પ્રધાન વિષયો બોલો છે. એમાંનો એક બોલ જેમાં 2 શબ્દો આલંબન અને વેદન. આજનો આખો પ્રવચન માત્ર અને માત્ર 2 શબ્દો, 2 શબ્દોના ગૂઢ રહસ્યો, આખો એમાં માર્ગ મોકળો થાય એવો છે. આલંબન કોનો, વેદન કોનો? વેદન વેદતી દશા, સ્વસંવેદન માં કોણ અને આલંબનમાં કોણ? તો બહુ માર્મિક બોલ છે. ત્યાં સાધકને આલંબન દ્રવ્ય સ્વભાવનું, વેદનમાં દ્રવ્ય નહીં, વેદન માત્ર પર્યાયનો, આલંબન માત્ર દ્રવ્યનો. દ્રવ્યનું વેદન નહીં, પર્યાયનું આલંબન નહીં. થોડીક તસદી લેજો. એ બોલ સ્મૃતિ ભવનમાંથી વાંચો કે ત્યાં જઈને વાંચો, અથવા શાસ્ત્રોમાં જ્યાં એ બોલ લખેલ છે એ થોડોક ટાંકી લેવાની કોશિશ, લખી લેવાની કોશિશ કરજો તો આજનું વ્યાખ્યાન ખ્યાલમાં આવશે. થોડોક ભાવભાષણ થશે એનો. તોય હો હા ક્રિયાઓનો કેટલો છે. હા, આ કરો, ઓલું કરો, આમ કરો, તેમ કરો, કરો મરો. ક્રિયા જડપણું જ દેખાય છે. સામ્રાજ્ય ઓલી વાત હું ઘણીવાર કહેતો હોઉં છું, ધાર્મિક ક્રિયા એનો થોડોક ખ્યાલ આજે આવ્યો. ધર્મની ક્રિયા કઈ
હા, નિમિત્તવાળી ક્રિયા એ જડની ક્રિયા છે. શરીર આશ્રિત ક્રિયા એ તો જડની ક્રિયા, અને જે પરિણામોને આશ્રિત ક્રિયાઓ છે એ તો વિભાવની ક્રિયા છે. ઓલી જડની ક્રિયા, બીજી વિભાવની ક્રિયા, રાગની ક્રિયા આપણે કહી શકીએ. નિર્મળ વીતરાગ રૂપ જે છે પરિણમન, તે જ સાચી ધાર્મિક ક્રિયા. એટલે હું એક વાક્ય હંમેશા બોલતો હોઉં છું, ક્રિયાઓ આપણી ધાર્મિક હોય પણ એમાં ધાર્મિકતા કેટલી? યાદ આવે છે આપ સૌને? આ ટકોર તો હું ઘણીવાર કહું છું. જેમ આપણે રોજ જમીએ છીએ, જમવા માટે તો ઘણું બધું આરોગીએ છીએ, પણ એમાં શરીરને પોષણ મળે એટલો આહાર કેટલો? ઉપાયકારક આહાર કેટલો અને અપાયકારક આહાર કેટલો? તો રેશિયો નીકળશે 99 નુકસાનકારક, અપાયકારક જ. ઉપાયકારક એમાંથી 1% નીકળે. ખ્યાલમાં આવે છે? એમ દેખાય ધાર્મિક ક્રિયા, કહેવાય ધાર્મિક ક્રિયા, બોલાય ધાર્મિક ક્રિયા, હોંશે હોંશે આપણે કરીએ ધાર્મિક ક્રિયા, પણ એમાં હોય ધાર્મિક ક્રિયા કેટલી? સાત્વિકતા કેટલી? એમાં સત્વ કેટલો? એમ ભૂપતભાઈ, હા, બોલાય ખરું, થાય ખરું, પણ હોય કેટલું એમાં? એમ જેમ આપણે કહીએ ને કે કેટલા વર્ષ થયા કે 90, કેવડી ઉંમર થઈ કે 100, કેવડી ઉંમર થઈ કે 105. ઓહો હો, તમે બહુ લાંબો જીવ્યા તમે. હવે જીવન તો 100, 105, 110 વર્ષનું, પણ 110 વર્ષના જીવનમાં જીવવા લાયક જીવન કેટલું જીવ્યા? પળે પળે મર્યા જ છીએ, ભાવ મરણ કરીને. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ જ થયા રાખ્યા છે. જીવનમાં જીવવા લાયક જીવન કેટલું? લાંબો કાળ જીવ્યા એ અગત્યનું નથી, પણ લાંબો કાળ કેવી રીતે જીવ્યા, જેવી રીતે જીવ્યા, જે જીવવા લાયક જીવન હતું એ જ જીવન છે. ઓલી વાર્તા જે આપણે ઘણીવાર કહીએ છીએ કે નવી પરણેલી પુત્રવધુ એક સાધુ પાસે જાય છે. એની પાસે રોજ સત્સંગ માટે જતી હોય. સહજ પરિચય થયો તો એને પૂછ્યું કે બેટા તારી ઉંમર કેવડી? એણે કીધું કે 3 મહિના. હે, 3 મહિના તારી ઉંમર? અને તો પરણી ગઈ? કે હા મહારાજ, મારી ઉંમર 3 મહિનાની. એમ? તો સાસુજીની ઉંમર કેવડી? એ હજી પેદા જ નથી થયા. પેદા જ નથી થયા? અચ્છા, સસરાની ઉંમર 15 દિવસ, અને વરની ઉંમર એ ખબર નહીં કઈ ગતિમાં ભમે છે, હજી પેદાય થયો છે કે નથી થયો ખબર નથી. હવે આ વાવડ અને આ વાત મહારાજ સાથેના સંવાદની વાતો ઘરે પહોંચી ગઈ, અને જ્વાલામુખી ફાટી નીકળી કે સાસુમાં તો હજી પેદા જ નથી થયા, અને આમ તેમ બધું મહારાજને કહે છે. બાજવાનું થયું. તો ઓલા સંત પુરુષે કીધું બાજોમાં, પુત્રવધુ જે કહે છે ને એના અર્થઘટન સમજો. કે એની ઉંમર 15 દિવસથી, એટલે એ હમણાં પરણ્યા બાદ 15 દિવસથી સત્સંગ સ્વાધ્યાયમાં આવવાનું ચાલુ કર્યું છે. 15 દિવસથી, એટલે એની ઉંમર 15 દિવસ. સાસુમાને કીધું કે તમે તો હજી પેદા જ નથી થયા. વાત સાચી છે, કેમ કે કોઈ દી તમે સત્સંગમાં તો આવતા નથી, સ્વાધ્યાય તો કરતા નથી. સમજાય છે? એકો એકને એમને બરાબર અર્થઘટન સમજાવ્યા. સાસુ સસરા અને વરરાજા બધા સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા કે અમને ખરા અર્થમાં જન્મ આપનારી તો આ પુત્રવધુ છે, કે હવેથી અમે 2-4 કલાક તો સ્વાધ્યાય કરશું. સત શ્રવણ થાય, સત પડે હૃદયમાં, કોઠે પડે, જન્મ તો ત્યારથી થયો કહેવાય. તીર્થંકરોના જન્મ કલ્યાણકો શા માટે માનવામાં આવે? જ્યારે નરકમય હતા, નિગોદમય હતા,
પશુ ગતિમાં એ હતા, તો એમના એ અવતારોને જન્મ કલ્યાણક તરીકે આપણે ઉજવતા નથી. જીવવા લાયક જીવત્વ ભાવે જીવો એનું નામ જીવન છે, બાકી બધું મરણ છે. તો વેદન કોનું અને આલંબન કોનું, આ બે જ શબ્દો આજના આ બોલમાંથી સમજવા જેવા છે. બહુ અદ્ભુત ચર્ચા, એમાં વસ્તુનું પૂરું બંધારણે આવ્યું. અખંડ, અભેદ, એકરૂપ, સામાન્ય ભાવ. અખંડ, અભેદ, એકરૂપ, સામાન્ય ભાવ, જેને આશ્રયે ઔપશમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક વિભૂતિઓ પ્રગટે. જો ઔદયિકને બાકાત રાખ્યા એમાં, એટલે પર્યાયો પ્રગટ થાય. સાધક અવસ્થા, એને બીજી ભાષામાં કહીએ કાર્ય સમયસાર. શું કહેવાય એને? કાર્ય. અજ્ઞાની મિથ્યા દૃષ્ટિને તો કાંઈ લાગુ જ નહીં પડે, એને તો સમયસાર જ લાગુ નહીં પડે. પછી કારણ સમયસાર અને કાર્ય સમયસાર તો એને ક્યાં લાગુ પડે? દામજીભાઈ સમજાય છે? આપણે બે મિત્રો એરપોર્ટે પહોંચ્યા, બેઉને જવાનું છે દિલ્હી. એક એરપોર્ટથી ચાલીને દિલ્હી નીકળ્યો, ચાલીને, ફ્લાઇટમાં નહીં. અને એક ફ્લાઇટમાં બેઠો પણ મુંબઈ તરફ ગયો. બોલો, કોના ભાગ્યમાં દિલ્હી છે? ચાલીને જે જાય છે એના ભાગ્યમાં દિલ્હી છે. ભલે ને 6-8 મહિને પછી પણ દિલ્હી પહોંચશે, કેમ કે એની દિશા સાચી છે. અને ઓલો રોકેટમાં બેસીને પણ ઉપડે, ફ્લાઇટમાં બેસીને ઉપડે, પણ દિશા જ ખોટી છે. ઘડીકમાં મુંબઈ પહોંચશે પણ દિલ્હી તો કોઈ દી પહોંચવાનો નથી. સમજાય છે? તો વિકારવાળી જે દશા છે, વિકારી દશા, એની વાત અહીંયા નથી. કેમ કે અહીંયા સમ્યક દ્રષ્ટિ સાધકની વાત છે, ગજબની વાત. હું એટલો મૂંઝાણો હતો ત્યારે કે એક દેશ શુદ્ધ નિશ્ચય નહીં અને અશુદ્ધ નિશ્ચય નહીં. શું કીધું? એક દેશ શુદ્ધ નિશ્ચય નહીં. સાંભળજો, બહુ માર્મિક વાત છે. સાધક દશાની નિર્મળ સાધના એ એક દેશ શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય છે. એક દેશ શુદ્ધ નિશ્ચય નહીં એટલે સંવર, નિર્જરા, મોક્ષ માર્ગ, સાધક અવસ્થા, આંશિક કાર્ય સમયસારની દશા જે પ્રગટેલ છે એને સાધકપણું કહેવાય. જે જ્ઞાતા ધારા છે, વીતરાગ ભાવ, અંશે પણ વીતરાગ ભાવ, તે એક દેશ શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય છે. હવે એક દેશ શુદ્ધ નિશ્ચય નહીં અને એ વિષય જ્ઞાનીને જ લાગવું પડે, અજ્ઞાનીને નહીં. કેમ કે અજ્ઞાનીને તો કંઈ શુદ્ધિ બુદ્ધિ કે કાંઈ માર્ગ તો પ્રગટ છે જ નહીં એને. એ તો મહા અશુદ્ધમાં જ વિરાજેલો છે, પડેલો પાથરેલો છે. એક વાત. બીજી વાત, અશુદ્ધ નિશ્ચય નહીં. જે સાધકની રાગ ધારા છે, સર્વાસિદ્ધિએ પહોંચાડે એવો રાગ છે. સમજાય છે? 16મા સ્વર્ગે પહોંચે એવો એને રાગ છે, રાગની ધારા છે. જો વિદેહ ક્ષેત્રના જવાના ભાવ છે, શ્રીમંદ્ર ભગવાનને સાંભળવાના ભાવ છે, ત્યાંથી આવીને પરમાગમો લખવાના ભાવ છે, શિષ્યોને દીક્ષા આપવાના ભાવ છે, કાંઈ ભૂલ થાય તો એમને દંડ દેવાના ભાવ છે. સમજાય છે? પંચાચારનું પાલન કરવાના એને ભાવ છે. એ બધા જે છે એ રાગની ધારા છે. એને કહેવાય કર્મની ધારા. એ જે કર્મની ધારા અને રાગની ધારા એ અશુદ્ધ નિશ્ચય નો વિષય છે. એ વિષય છે, પણ આ બોલમાં અને આ પ્રકરણમાં કીધું એને વેદાંતો માત્ર અને માત્ર એ નિર્મળ પર્યાયણું છે. શું ગુજરાતી આજે તર્ક આપ્યો કે જે શક્તિમાં હોય તે વ્યક્ત થયેલ હોય, એ વ્યક્ત થયેલનું વેદન હોય. તો કહે છે કે શક્તિમાં કંઈ એવો ગુણ નથી કે જેનાથી રાગ થાય. શક્તિમાં એવો કોઈ ગુણ નથી કે એને રાગ થાય, બરાબર, વિકાર થાય. પણ પર્યાયમાં વિકાર તો છે, હા છે, એ નિમિત્તાધીન પરલક્ષી વિકાર છે. એની ગણતરી અહીંયા કરવામાં આવી નથી.
શું ગજબનો એનાલિસિસ. છપાઈ જવો જોઈએ, આમ હૃદયમાં છપાઈ જવો જોઈએ. કર્મધારા પણ જ્ઞાનીની છે કે નહીં? કેવળી તો નથી થયા. શું કીધું કે પૂર્ણ વીતરાગી અને નમો સિદ્ધાણમમાં તો નથી ગયા ને, હજી સાધક છે ને. અને યાદ રાખજો, સિદ્ધોને બાધક નથી, મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીને સાધક નથી. શું કીધું? હું ત્રણની વાત કરું છું, સાંભળજો. એક છે મિથ્યા દ્રષ્ટિ, બીજી કોર છે સિદ્ધ ભગવાન, અને વચ્ચે છે સાધક. સિદ્ધોને બાધકપણું નથી અને મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીને સાધકપણું નથી. સાધક અને બાધક, રાગધારા અને જ્ઞાનધારા, વીતરાગ ધારા અને રાગધારા, અરે આશ્રવ બંધની ધારા અને સંવર નિર્જરાની ધારા. શું કીધું? આશ્રવ બંધની ધારા અને સંવર નિર્જરાની ધારા કોને હોય? કોને હોય? સાધકને જ હોય, જ્ઞાનીને જ હોય. જેટલો પરલક્ષ એટલો આશ્રવ બંધ, જેટલો પરલક્ષ એટલી રાગની ધારા, જેટલો પરલક્ષ એટલી કર્મની ધારા, અને જેટલો સ્વનો લક્ષ, સ્વનો અનુભવ, સ્વનો સસંવેદન એટલો સંવર અને નિર્જરાની ધારા, જ્ઞાનની ધારા, વીતરાગ ધારા. તો રાગ ધારા, વીતરાગ ધારા, કર્મ ધારા, જ્ઞાન ધારા સહ અસ્તિત્વ છે. તો ગુરુદેવશ્રી એનો તો સ્વીકાર કર્યો, સહ અસ્તિત્વનો તો સ્વીકાર કર્યો. એ આગમ દ્રષ્ટિ, એ આગમ દ્રષ્ટિ. પણ દૃષ્ટિનો જોર, સાધકની દૃષ્ટિનો જોર, સાધકની સ્વભાવ દૃષ્ટિના જોરમાં કહે છે એને ભૂમિકા પ્રમાણે વિકાર છે, એની અમે ગણતરી જ નથી કરતા, સ્વીકાર જ નથી કરતા. એ તો પોતાની જ્ઞાનની ધારામાં પડેલો છે. કેમ કે ઓલી જે રાગની ધારા છે એ રાગની ધારા શ્રદ્ધેયમાં નથી, જ્ઞેયમાં છે. શું કીધું? સમજો આપણે સ્વાધ્યાયમાં બેઠા હોય, મારી વાત કરું, સ્વાધ્યાયમાં હું બેઠો છું, સમજો કે આ વીંટી ક્યાંક બહુ ફિટ થાય છે કે ગમે તે ક્યાંય આંગળામાં ક્યાંય વાગી ગયેલું છે, તો આંગળામાં હબાકા મારતા હોય, બહુ ભયંકર પીડા હોય, અને હું હાથ કરી કરીને હું વક્તવ્ય આપું કે બોલું કે કંઈ પણ આ મારી પીડા, કોઈ પણ શરીરના અંગોપાંગમાં પીડા હોય, અને મને ઘડીએ એ વેદાય પણ છે, ફીલ પણ થાય છે, બરાબર? ખ્યાલમાં આવ્યો? પણ એ બધું જ્ઞાનના જ્ઞેયના ખાતામાં છે, શ્રદ્ધેયના ખાતામાં નહીં. શ્રદ્ધેયમાં હંમેશા પૂર્ણ હોય, જ્ઞાનમાં પૂર્ણ અને અપૂર્ણ હોય, અને સાધકનું જ્ઞેયનું ખાતું ગૌણ હોય, શ્રદ્ધેયનું ખાતું મુખ્ય હોય. કાલે લગભગ મેં દાખલો એક આપ્યો તો બહુ જોરદાર, રાત્રે કે સવારે મને યાદ નથી, લગભગ રાત્રિના સ્વાધ્યાયમાં દાખલો આપ્યો હતો. શું કીધું હતું? લગ્નનો દાખલો આપ્યો હતો. કન્યા જે છે આવીને વધામણા આપતા હોય, બરાબર, સાસુને સસરાને વધાવતા હોય, એને દીકરી પોતાને વધાવતા હોય, બીજા બધા ખાનપાન થયું, આ તે થયું, બધું કોણ ખાધા કોણ ન ખાધા, કોના મિત્ર આવ્યા કોના મિત્ર ન આવ્યા, એ બધું નાટક ચટક ત્યાં બધું ચાલતું હોય. પણ ઓલી જે દુલ્હન છે એની દૃષ્ટિમાં કોણ છે? કીધું હતું ને આવું કંઈક બીજી ભાષામાં મેં બધી વાત કરી હતી. હા એવું જ કંઈક કીધું હતું, મને સ્મરણમાં નથી અત્યારે. પણ જો ઓલો સંસ્કૃતમાં શ્લોક પણ આવે છે, માતા વિત્તમ પિતા દૈવમ મિષ્ટાન્નમ ઇતરે જનાહ કન્યાવરમ. શું કીધું? માતા વિત્તમ, માને શું જોઈએ? મારો જમાઈ રાજા બહુ પૈસાવાળા, એની તો ફ્લાઇટ છે, એનું તો એરોડ્રોમ છે, એની નીચે તો 500 જણા કામ કરે છે, એને ક્યાંય જવું નથી પડતું, એક ફોન ઉપર તો નોકરો હાજર થઈ જાય છે. માં એમાં હરક પદોડી થતી હોય, મારો જમાઈ રાજા
આટલી સત્તા પ્રિય છે, એમ સત્તા ધરાવનારો. માતા વિત્તમ. 25 તો નોકરો છે, કરોડ તો પગાર ચૂકવાય છે, માં એમાં જ હરક પદોળી. માતા વિત્તમ. પિતા દૈવમ. બાપ કહે છે પૈસા આજે છે અને કાલે નથી, ભાગ્યશાળી હોવા જોઈએ. બાપની દૃષ્ટિ જુદી. અને જાનૈયાઓ જે આવ્યા હોય, મિષ્ટાન્નમ ઇતર, એને તો 5,000 રૂપિયાની ડીશથી મતલબ છે. તમે ફેરા પાડો કે છૂટાછેડા લો, એને કાંઈ લેવું દેવું નથી. એ તો 101 રૂપિયાનો ચાંદલો લઈને આવશે અને બોલો વરરાજા અને દુલ્હન મંચ પર હશે. શું કહે? કોંગ્રેચ્યુલેશન્સ, હાર્ટલી કોંગ્રેચ્યુલેશન. હાવ ખોટે ખોટું બોલે, કોઈ હાર્ટલી બાટલી નથી. હાર્ટલી જો બોલતા હો તો કલાક 2 કલાકથી એના દરેક સુખ દુઃખમાં સામેલ થયા હોત. હાર્ટલી વિથ બેસ્ટ કોમ્પ્લિમેન્ટ્સ. કોઈ કોમ્પ્લિમેન્ટ્સ નથી, ધુતારાઓની ટોળી છે. અને વરરાજા પણ સમજે છે, દુલ્હન પણ સમજે છે, તમારા દિલમાં કાંઈ જરીએ લગી રે કોઈ સહાનુભૂતિ નથી. તમે તો ઓલા 2,000-5,000ના ડીશના પ્રેમી છો, સમજાય છે? અને આ હમણાં ચાંદલો આપીને ફટાફટ અહીંથી નીચે ઉતરશો, જમી કરીને સીધા પછી મારી વિદાય થાવ કે નહીં થાવ, તમને એની સાથે. સાચું કહો તમે લોકો, કન્યા વિદાય વખતે કેટલા લોકો હોય છે? બોલો, કન્યા વિદાય વખતે કેટલા હોય? મેં મારી દીકરીના લગ્નમાં જોયા 2-2,500 માણસ કન્યા વિદાય વખતે. આમેવાળા 20-25 જણા, આપણે 15-20 જણા. વાસ્તવિકતા તો એ છે ને. હવે એનો બાપ સમજે છે કે કન્યા વિદાય એટલે શું, એને ખબર છે કે ધુતારાઓની ટોળી કેવી છે. હવે એ બાપ તો એટલું તો સમજે, ઓલી દીકરી શું સમજે એ બતાવો. એની દૃષ્ટિમાં કોણ છે? વધુ એટલે પર્યાય, વરરાજા એટલે ધ્રુવ દ્રવ્ય. તો ધ્રુવ દ્રવ્ય જ એની દૃષ્ટિમાં છે ને. આખું ગામ ઊભું થઈને નીકળી જાય પણ દુલ્હનને કાંઈ ફેર નહીં પડે. કેમ કે એક ઓર ગામ, બીજી કોર મારો આતમ રામ. આવો એમ કહે છે, મારો આલંબન તો ધ્રુવ છે. બસ. હજી આમાં એક બહુ કોમ્પ્લિકેટેડ વાત છે, હું તમને ઊભું કરીને કહું છું. આમાં બધું આવ્યું ને, વેદંતો પર્યાયનું, બરાબર. અને ધ્રુવ આલંબન કોનો? ધ્રુવ. પહેલાં હું બોલ વાંચું પછી વાત કરું. વાત યાદ રાખજો, હું કંઈક આમાંથી નવી વાત ઊભી કરવા માગું છું. છે એમ જ. પહેલાં બોલ વાંચીએ આપણે. અચ્છા, આવતીકાલનો જે બોલ છે ને, પંખો કરો તો રાજુભાઈ. 377 બોલ થોડુંક વાંચજો. ક્યારેય પણ ગુરુદેવશ્રીનું પ્રવચન બોલ પૂરો થાય ને, બીજે દિવસનો બોલ પણ થોડુંક આપણે 1 મિનિટ માટે વાંચી લેવાનો. અત્યારે હું પૂરો નથી વાંચતો. આવતીકાલે સમ્યક દ્રષ્ટિ જીવનું મનોરથ શું છે એનો વિષય છે. અને એમાં દાખલો આપશે મુનિરાજનો. બરાબર. મુનિરાજ જંગલમાં વસ્યા છે. મળ્યું બધાને બોલ? મળ્યું આવતીકાલનો બોલ? આજે જ્યાં પ્રવચન પૂરું થયું એના પછીના પાના ઉપર જોજો. નહીં તો વચનામૃત જો પુસ્તક તમારા હાથમાં હશે તો 136માં પાને જોજો. મૂળ બોલ છે નીચે, સ્વભાવમાંથી વિશેષ આનંદ પ્રગટ કરવા અર્થે. પછી દાખલો આપેલો છે, મુનિરાજ જંગલમાં વસ્યા છે. બરાબર. દાખલો આપેલો છે જંગલ મુનિરાજનો. પછી ક્યાં વસે છે, કેવી રીતે, એમાં ઉત્સર્ગ અને અપવાદની મૈત્રી. પછી એમાં એક દાખલો આવશે, જેમ માતાનો છેડો પકડીને ચાલતો બાળક. કંઈક ભરતભાઈ મળ્યું તમને બોલ? છે ને? કયો નંબરનો બોલો? 377મો બોલ છે ને? 377માં બોલમાં નીચેથી ત્રીજી લીટી જુઓ. જેમ માતાનો છેડો પકડીને ચાલતો બાળક કંઈક મુશ્કેલી દેખાતા વિશેષ જોરથી છેડો પકડી લે છે. પહેલાં તો પકડેલો હતો અને કંઈક ખલેલ પહોંચો તો જો આને કહેવાય અપ્રતિહત પુરુષાર્થ. શું કીધું? ઓલો કોરોનાના કાળમાં ડૉક્ટરે કીધું કે 2 વખત ઉકાળા પીવો. લોકો તો 4-4 વખત પીતા, કેમ કે પોતે ડૉક્ટર થઈ ગયા હતા ત્યારે. તો
મને યાદ છે સારી રીતે કે દીકરી ત્યારે સ્કૂલે જ્યારે જતી તો કોકે કીધું હશે કે માજીએ કીધું કે ભાઈ લવિંગ અને એલચી અને કપૂરની ટીકડી આમાં રૂમાલમાં બાંધી રાખો અને પછી નિશાળે છે ને એને જ્યારે યાદ આવે ત્યારે ઊંઘવાનું કહો. પછી મેં સહેજ કીધું કે ભાઈ દિવસમાં 3-4 વખત તો તારે ઊંઘવાનું. એની માં કહે ઊંઘતું રહેવાનું. બાપ ખોટા, માં હાચી. શું ભરતભાઈ શું કીધું મેં? બાપે કીધું કે 2-3 વખત ઊંઘવાનું અને માં શું કહે? હા, અપ્રતિહત ઊંઘતું રહેવાનું. પણ એણે એમ ન કીધું કે ભણવાનું નહીં, પણ ઓલો ઊંઘ્યા રાખવાનું, એમ સૂંઘ્યા રાખવાનું, સૂંઘતું જ રહેવાનું. વાત તો સાચી છે. અપ્રતિહતની વાત આપણે ગઈકાલે જે વાત કરી રાત્રે પણ અને સવારના સ્વાધ્યાયમાં પણ, ઓળખવાનું જુદી વસ્તુ અને ઓળખવાનો અભ્યાસ કરવાનો એ જુદી વસ્તુ. અભ્યાસમાં નિરંતરતા છે. ખ્યાલમાં એવું? અચ્છા, બીજી વાત, વેદનમાં ક્ષણિકતા છે. વેદનમાં ક્ષણિકતા છે, પણ આલંબનમાં નિરંતરતા છે. શું કીધું? સમ્યક દૃષ્ટિ સાધકને કંઈ 24 કલાક આત્માનું વેદન હોય? આલંબન તો નિરંતર હોય. 6 ખંડને જીતવા જ્યારે ગયા છે ત્યારે ઉપયોગમાં વેદન શેનું છે? એને 6 ખંડનું વેદન. ટૂંકમાં એના લક્ષ્ય થતો રાગ. દૃષ્ટિ તો ત્યાં બહાર જ છે ને, એ નહીં ભોગવટો વેદન એટલે તો એ તાત્કાલિક હોય, પણ આલંબન તો નિરંતર હોય. તો વેદનમાં પર્યાય, તો પર્યાયમાં કાંઈ હંમેશા કાંઈ વેદન ધ્રુવ સ્વભાવનો જ હોય છે એવું નથી. કર્મધારા છે કે નહીં, રાગધારા છે કે નહીં. તો વેદન ચારિત્રપરક, આલંબન એ દૃષ્ટિપરક. તો દૃષ્ટિ તો ધ્રુવનું, ધ્રુવ પર. ખ્યાલમાં આવે છે? તો સાધકની બધી વિચિત્ર દશા હોય છે. એટલે આમાં કે જેમ માતાનો છેડો પકડીને ચાલતો હોય, કંઈક મુશ્કેલી દેખાતા વિશેષ જોરથી છેડો પકડી લે, તેમ મુનિ પરિસહ ઉપસર્ગ આવતા પ્રબળ પુરુષાર્થપૂર્વક નિજાત્મ દ્રવ્યને વળગે છે. પ્રબલ પુરુષાર્થપૂર્વક. જો આમાં શબ્દ કેવો માર્મિક છે, કાલે ખોલશે ગુરુદેવશ્રીએ. આવી પવિત્ર મુનિદશા ક્યારે પ્રાપ્ત કરીએ, એવા મનોરથ કોને હોય છે? સમ્યક દૃષ્ટિના મનોરથ એટલે જ્ઞાનીની આકાંક્ષા, સમ્યક દૃષ્ટિની ભાવના, એ વાત કાલે આવશે. એ બોલ. અત્યારે આ બોલની વાત કરીએ આપણે. પહેલો બોલ જો 374. પહેલાં બોલ વાંચીએ. પૂર્ણ ગુણોથી અભેદ એવા પૂર્ણ આત્મદ્રવ્ય ઉપર, પૂર્ણ ગુણોથી અભેદ એવા પૂર્ણ આત્મદ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાથી તેના જ આલંબનથી પૂર્ણતા પ્રગટ થાય છે. આ અખંડ દ્રવ્યનું આલંબન તે જ અખંડ એક પરમ પારિણામિક ભાવનું આલંબન. જ્ઞાનીને તે આલંબનથી પ્રગટ થતી ઔપશમિક, ક્ષાયોપશમિક ને ક્ષાયિક ભાવરૂપ પર્યાયોનું વ્યક્ત થતી વિભૂતિઓનું વેદન હોય છે. જો બીજો નવો શબ્દ આવ્યો, આલંબન, અને આ આવ્યું હવે વેદન. પણ તેનું આલંબન હોતું નથી. એટલે પ્રગટ દશાનું વેદન ખરો, પણ આલંબન હોતું નથી. તેના ઉપર જોર હોતું નથી. જોર તો સદાય અખંડ શુદ્ધ દ્રવ્ય ઉપર જ હોય છે. ક્ષાયિક ભાવનો પણ આશ્રય કે આલંબન ન લેવાય, કારણ કે તે તો પર્યાય છે, વિશેષ ભાવ છે. સામાન્યના આશ્રયે જ શુદ્ધ વિશેષ પ્રગટે છે. ધ્રુવના આલંબને જ નિર્મળ ઉત્પાદ થાય છે. માટે બધું છોડી એક શુદ્ધાત્મ દ્રવ્ય પ્રત્યે, અખંડ પરમ પારિણામિક ભાવ પ્રત્યે દ્રષ્ટિ કર. તેના ઉપર જ નિરંતર જોર રાખ. તેના જ તરફ ઉપયોગ વળે તેમ કર. શું આવ્યો સરવાળો આમાં?
મેં આજે લગભગ આમાંથી 15-16 શબ્દો જુદા જુદા લખી રાખ્યા છે. આ બોલમાં જ છે, તમે બોલ ઉપર જોજો એટલે ખ્યાલ આવશે. પહેલો શબ્દ છે આમાં પૂર્ણ, બીજો છે પૂર્ણતા. વંદનાબેન ધ્યાન ગયો આ શબ્દ ઉપર? પહેલો શબ્દ પૂર્ણ છે, બીજો શબ્દ એ પૂર્ણ છે, પણ ત્રીજો શબ્દ પૂર્ણતા છે. પૂર્ણ શબ્દ દ્રવ્યવાચી છે, પૂર્ણતા પર્યાયવાચી છે, પ્રગટ થવાની અપેક્ષા એ વાત છે. પૂર્ણ, પૂર્ણતા, પછી દૃષ્ટિ, ત્યારબાદ આલંબન, પછી શબ્દ આવ્યો વેદન, પછી શબ્દ આવ્યો આલંબનના જ અર્થમાં જોર એટલે દૃષ્ટિનો જોર, પછી શબ્દ આવ્યો વળી પાછો આશ્રય, નવો શબ્દ આવ્યો, પછી ન્યાયના 2 શબ્દો આવ્યા, વિશેષ ભાવ અને સામાન્ય ભાવ, પછી એક બહુ માર્મિક શબ્દ આવ્યો ધ્રુવનું આલંબન, ત્યારબાદ એક કાર્ય પરમાત્મા દશા માટે શબ્દ આવ્યો નિર્મળ ઉત્પાદ. જો આ એક એક શબ્દોને એલચીની જેમ પકડવું જોઈએ. જેમ આપણા આનંદભાઈ આર્કિટેક્ટનું કામ કરતા હોય ને, એક એક ખૂણે ખાંચરે એક એક ઇંચમાં એક ઇંચ સ્પેસ હોય ને, અહીંયા ખાલી હોય બાકોરું, વિક્રમભાઈ બાકોરું ખાલી નહીં રાખે, ત્યાં કંઈક ને કંઈક ડિઝાઇન કરી મૂકે, કંઈક પેચવર્ક કરે, એમ સમજાણો? એમ અહીંયા કહે છે એક શબ્દ ધ્રુવનું આલંબન. શબ્દ શું છે? જો સાંભળો, પરનું નહીં, પરનું એટલે બાયડી છોકરાનું નહીં, 4 બોલ જે મેં ગઈકાલે કીધા હતા, પરનું નહીં, દેવશાસ્ત્ર ગુરુ પરનું નહીં, શું કીધું? સ્ત્રી પુત્ર પરિવાર વગેરે પરનું નહીં, દેવશાસ્ત્ર ગુરુ પરનું નહીં, રાગ પરનું નહીં, પ્રગટ પર્યાય નિર્મળ ઈ પરનું નહીં, અને પ્રગટ થતું ક્ષાયિક ભાવરૂપ પૂર્ણ પર્યાય ઈ પરનું નહીં. કેટલા થયા પર? 5 થયા ને? પહેલા અને બીજા અસદભૂત વ્યવહારને એના વિષય, ત્રીજા અને ચોથા, ત્રીજો એ અશુદ્ધ નિશ્ચયને એનો વિષય, ચોથો એક દેશ સિદ્ધ નિશ્ચયને એનો વિષય, 5મો પૂર્ણ શુદ્ધ નિશ્ચયને એનો વિષય. સમજાય એટલો સમજો, રિપીટ નહીં કરું. અને 5 વ્યવહાર નહીંના વિષય. વિક્રમભાઈ આ સિદ્ધાંત છે. ત્રણેયને 3 શબ્દ, આ 5ને 3 શબ્દોમાં કહેવાય, રંગ, રાગ અને ભેદ. રંગ એટલે નો કર્મ, પર દેવગુરુ ધર્મ. રંગમાં 2 પોઈન્ટ નીકળી ગયા, રાગમાં 3જું ગયું અશુદ્ધ વિકાર, અને ભેદમાં પર્યાય ભેદ અને પૂર્ણ પર્યાય ભેદ અને અભેદ ગુણ ભેદ, એ બધું નીકળી ગયું. 7મી ગાથા છે આ બોલોમાં, 7મી ગાથા છુપાયેલી છે. સમયસાર નહીં, ન જ્ઞાન, ન દર્શન, ન ચારિત્ર, ન સુખ. વસ્તુમાં બધું છે પણ દ્રષ્ટિમાં કંઈ નથી. દ્રષ્ટિમાં તો દ્રષ્ટિએ નથી, દ્રષ્ટિમાં તો દ્રષ્ટિએ નથી, તો પછી પરની, વિકારની, દેવગુરુ ધર્મની વાત તો પછી ફેક્ટરી બધા એ તો ક્યાં ઉડી ગયા? એ તો આવો જોરદાર બોલ છે આજનો. હજી એક માર્મિક વાત, દ્રષ્ટિના વિષયનો બોલ છે, પણ દ્રષ્ટિના વિષયનો બોલ માત્ર શાસ્ત્ર લક્ષ્ય સમજવા માટેનો નથી, પ્રયોગ પદ્ધતિનો બોલ છે, વસ્તુનિષ્ઠ બોલ છે. આનંદભાઈ, તમારા 2 પ્રોજેક્ટ ચાલતા હોય, અથવા સમજો કે એક પ્રોજેક્ટ કે તમે હજી વિચારમાં હોય કે આ જમીન ખરીદીએ, આ બંગલો ખરીદીએ, અહીંયા એક 25 માળનો આપણે કંઈક બનાવીએ, એ હજી ઉત્પાદમાંય નથી, વ્યયમાંય નથી, ધ્રુવમાંય નથી, કાંઈ નથી. બસ ત્યાંથી આપણે રોજ પસાર થઈએ છીએ અને એક મગજમાં વિકલ્પ આવે કે આ આપણે પ્રોજેક્ટ અહીંયા કરવા જેવું છે. એક વાત. બીજી વાત, એની બાજુમાં જે જમીન છે ત્યાં એક પ્રોજેક્ટ ચાલુ છે. બોલો, સક્રિય દશા કઈ? જેમાં ઇન્વોલ્વમેન્ટ છે ને પૂરેપૂરું. જમીન તો એક સરખી જ છે, 10-10 હજારની, કરોડોના એમાં બધા ધંધાઓ થશે, બધી વાત સાચી, પણ એકમાં સક્રિયતા છે, એકમાં નિષ્ક્રિયતા છે. એમ દ્રષ્ટિનો વિષય ગોખ્યા રાખવાનો એ નિષ્ક્રિય પુરુષાર્થ કહેવાય.
એને શાસ્ત્રલક્ષી પુરુષાર્થ કહેવાય, એને ગોખણિયું જ્ઞાન કહેવાય, એને શ્રીમદજીની ભાષામાં શુષ્ક જ્ઞાનમાં કોઈ કહેવાય. વેદનની વાત કરો, પ્રયોગની વાત કરો, પરિભાષાની વાત નહીં કરો, ડિફાઇન નહીં કરો, રિયલાઇઝ કરો. માર્ગ ડેફિનેશનનો નથી, માર્ગ ડેસ્ટિનેશનનો છે. આપણે તો ડેફિનેશન કરીએ છીએ અને બધું આપણને સમજમાં આવ્યું, સમજા તે સમાયા. તો આજનો આ વ્યાખ્યાન, આ 15-16 બધા શબ્દો જે છે, ધ્રુવનું આલંબન, પછી નિર્મળ ઉત્પાદ. જો નિર્મળ ઉત્પાદ, ઉત્પાદમાં અનિર્મળ વિકારની વાત ન કરી, નિર્મળ ઉત્પાદ, કેમ કે સાધક દશા શક્તિઓની વાત કરીને ગુરુદેવશ્રીએ દાખલો આપ્યો એનો. પછી બધું છોડી, આ ઉત્તમ આકિંચન ધર્મની વાત છે, કેમ કે બાકી બધા સંયોગ લક્ષ, અરે એમાં ક્ષયક્ષમ ભાવ, ક્ષાયિક ભાવ બધું છોડીને, બધું એટલે બધું જ છોડીને, સર્વ ભાવથી ઔદાસીન, એનું નામ બધું છોડીને. પછી અખંડ દ્રષ્ટિ. ત્યારબાદ એક શબ્દ આવ્યો નિરંતર જોર. આપણને ગુરુદેવશ્રીને સાંભળવાનો જોર તો ખરો, પણ નિરંતર કેટલો? વિક્રમભાઈ, છાતી ઉપર હાથ મૂકીને વિચારો. કલાક સાંભળ્યું એટલે ભયો ભયો, 2 કલાક સાંભળ્યા એટલે ઘણું થયું. અમે તો રોજ સાંભળીએ છીએ, પણ રોજના કલાક કેટલા? 24 કલાકમાં કેટલા કલાક સાંભળીએ છીએ? 1 કલાક. એમાં સમજીએ છીએ કેટલું, અને સમજીને પછી પ્રયોગમાં કેટલું લાવીએ છીએ? એટલે જ કૃપાળુદેવે કીધું છે કોઈ ક્રિયાજડ થઈ રહ્યા. એટલે આમાં કહે છે કે નિરંતર જોર, दिन रात आत्मा का चिंतन, मृदु संभाषण में એ નિરંતર જોરવાળી વાત છે. અને ઉપયોગને વાળ, બોલના છેલ્લે આવ્યું, એવું કર કે ઉપયોગ એમાં વળી જાય. કેવી આ પુરુષાર્થની આખી વિધિ છે. આમાં કારણ પરમાત્માની પણ વાત આવી, કાર્ય પરમાત્માની પણ વાત આવી, સાધક દશાની વાત આવી, પૂર્ણ સાધ્ય દશાની વાત આવી, અરે વેદનની વાત આવી, અને આલંબનની વાત આવી, શ્રદ્ધેયની વાત આવી, જ્ઞેયની વાત આવી. તો આખી પ્રયોગ પદ્ધતિ આ 374 નંબરના બોલમાં છે. અસ્થિ નાસ્તિ બધું જ એમાં આવેલું છે. બાકી ગુરુદેવશ્રીનું પ્રવચન તો અદ્ભુત અદ્ભુત અદ્ભુત, વારંવાર સાંભળવા અને માણવા જેવો એવો પ્રવચન છે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિભ્ય. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो